અમારે હિંગોળભાઈ વાત કરતા કે ભાવનગરમાં ભરતરીનું નાટક જોવા બે ભાઈઓ ગયેલા, બે ભાઈઓ અને એના ઘરે પાછી બે બહેનો, એવું દેરાણી જેઠાણી બે બહેનો, બે ભાઈઓ હોગા બે નાટક જોવા ગયા અને ભરતરીનો આની ગોપીચંદના બધા વેરાગ જોયા ને તો ઇન્ટરવલ પડ્યો ને તો વેરાગમાં ડૂબી ગયા. હાવ બીજાએ કીધું એકને, હાલો આ તો જગત ખૂટલ નીકળી, હાવ સાધુ થઈ જાય, હાલો આ તો બધું નકામું છે, મા બાપ કાંઈ છે નહીં, તો હું કરું? તો હાલો સાધુ થઈ જાય. હજી તો અડધું જ નાટક હતું હો. અને નીકળી ગયા. જબા રંગી આવ્યા, કાપડ લઈ આવ્યા, અડધી રાતે વેપારીની દુકાન ખોલી, ગેરુથી રીંગ્યા અને ભરતરી ભિક્ષા લેવા ગયા હતા, પોતે ઘીરે લેવા ગયા બે જણા કે ભિક્ષા ને આપો મૈયા પિંગલા. ત્યાં તો ગામડાની બાયું બિચાર્યું હેરમાં પરણીને આવ્યું, એમથી આ તો સાધુ થઈ ગયા. અરે કે અમારું કોણ? તો કે તમારા ભગવાન રખવાડ, તમારા કોઈ નહીં. એમ ભગવાન એવા ત્યાં કટાઈ ગયેલ તલવાર લઈને તું આવ્યા તો, અને હવે રામના રખવાલા એ તો રોક્યું મૂકીને વયા ગયા. અને રાતે ટ્રેન ઉપડે એ અમારે સવારે જુનાગઢ આવે, અને જે સાધુ થાય ને એ જુનાગઢ આવે. જુનાગઢ અમારે સાધુઓનું મથક છે, ગમે ત્યાંથી આવે એ જુનાગઢ આવે. એટલે આ બે જણા જુનાગઢ જવા ઉપડ્યા. સવાર પડ્યું ને ચિત્તલ આવ્યું ને, ચિત્તલ તો અંજવાળું થયું, ભાઈ બહેન દેખાણા, મા દીકરો દેખાણા, પતિ પત્ની દેખાણા, મિત્રો આલ્યા જાય ને જગત જાગી ગઈ. અને એમ થયું ઘરે આ તો જગત આવી રૂડી છે. તો બીજો કે હા, કે તો મારો ચકુડો માર્યા હોય ને હુહે નહીં હો, ભલે હું નીકળી ગયો પણ એ રહે નહીં. એમ તો હા, તો મારો બચુડો મારા વિના નહીં રહે. એમ તો હાલો પાછા. એ અડધા નાટકમાંથી વેરાગ લાગી ગયો અને સીધે સીધા જબા પહેરી અને જુનાગઢ જવા નીકળ્યા. ચિત્તલથી પાછા આવ્યા. અને જીવા ત્યાં સુધી દેવરાજભાઈ જીવા એ બે જણા જેદી બજારમાં નીકળે તે આખું ગામ આંગળી ચીંધીને કે જો ભરતરીના દીકરા આયલા જાય, જો ભરતરીના દીકરા. આ ઓબાળો કહેવાય સાહેબ, આને સાધના ન કહેવાય. હિમાલય ન જાઉં હયું હિમાલો બનાવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખો, મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખો. મિત્રો આ જે છે ને બધા મનના જ ખેલ છે મારા તમારા. જો હું તમને દાખલો આપું, કરોડપતિ માણસ હોય ને એ દિવાળી ઉપર મોટા મોટા મોંઘામાં મોંઘા ફટાકિયા લઈ આવે, પણ ફોડવા માટે ઝૂંપડપટ્ટીમાંથી બોલાવવા પડે એને. પોતે ફોડી ન હોગે, લઈ આવે ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાંથી આવે, એને મજા ન આવે. આપણા નહીં ને, આ મનની ભૂમિકા નથી. તે શું છે? મનની જ ભૂમિકા છે ને. આ મનના મંદિરિયામાં દીવો કરી દેખવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. ભક્તિની આંખે સગડું દેખું ને દેખા,
સંતના સંગ ભક્તિની આંખે સગડું દેખું ને દેખાવો માટે હે મારે હયું હે મારો બના મનનું મંદિર જે મારું તમારું છે એમાં દીવો કરીને જોવું જ્ઞાનના દિવાઈથી આ મન ક્યાં જઈ રહ્યું છે, ક્યાં જાય છે, કેમ જાય છે, શું કામ જાય છે. ગંગા સતી પાનબાઈ જેસલ જાડેજો એ બધાએ મનના મંદિરમાં જોયું કે આ સત્ય છે, આ અસત્ય છે, આ અધર્મ છે, આ ધર્મ છે, અહીંયા જાયજો, અહીંયા ન જાતા સાહેબ. એ મનના ખેલ છે, એને તમારે બરાબર સાબિત કરવા પડે. અને હવેની કડી સાંભળજો. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. મુક્તિની જુગતી તો મારા સદગુરુએ બતાવી. તમને મને સદગુરુ એમ કે, તમને મને સોનલમાં એમ કે ભાઈ આમ સીધો વયો જાય ને એટલે માંડવી આવશે, આમ સીધો વયો જાય ને એટલે અંજાર આવશે, આમ સીધો જાય એટલે ભુજ આવશે. જાવું જોઈએ આપણે, બધું ન કરી દઈએ આપણે તો વાંધો શું પડે, બધું ગુરુ કરી દે, બધું માતાજી કરી દે, હું કાંઈ ન કરું. એમ નો હાલે. ઈ કોઈ દી પડે નહીં. ઈ સંગ કોઈ દી દ્વારકા નો ભૂગે સાહેબ. હે પણ મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. દેવરાજભાઈ જે કૃષ્ણમૂર્તિ ને એક યુવાને પ્રશ્ન કર્યો સાહેબ, મોટો ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ, એને યુવાને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવશો. જે કૃષ્ણમૂર્તિ શું કીધું, તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો પછી બતાવો. એ ભાઈ રૂપિયા વેણીમાં ઘડીક ભાઈ મિત્ર આને બોલાવી લે ને ભાઈ જરા, પછી ભાઈ પછી આગળ નહીં લઈ જા પછી આ લાખણસિંહ કીધું એમાં મારે હું આમાં લોટ ખાવો ને પોહું એ બહુ પોહાય નહીં આરે. શું કહેતા ભાઈ? હા એ વાત છે, ભૂલી જવાય. હું તો દેવરાજભાઈ હવે નામે ભૂલી જાઉં છું. હવે તો મારી ઉંમરની અસર થઈ ગઈ ને, સ્લીપ થઈ જાય, ઓલું વિષયાંતર થઈ જાય. અમારે એક ભોજા બાપા હતા ને અમારે ત્યાં, એ હવારમાં પોરમાં ઉઠ્યા એનું નામ ભૂલી ગયા પોતે પોતાનું. અરે રે, હવે મને કોઈક પૂછે કે તમારું નામ, તો હું શું જવાબ આપીશ? એટલે બિચારા મૂંઝાણા કે મેં નામ યાદ આવે નહીં. પછી એમ થયું વાયમાં પડીને મરી જાઉં, હાલો હવે આમાં જીવાય નહીં. એ વાયમાં પડવા જતા હતા પાદરમાં, તો આમાં ધનો કરીને એક મજૂર મળ્યો. ધનાએ કીધું કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? અરે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું, નહીં તો હું તો વાયમાં પડવા જતો હતો. એમ હવે નામે યાદ રીતે બધું આ કવિતાઓ આ બધી ભૂલાઈ જાય, પછી આ કીર્તિ થાય. તો જે કૃષ્ણમૂર્તિને યુવાને પ્રશ્ન કર્યો મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવો. જે કૃષ્ણમૂર્તિ સીધો જવાબ આપ્યો. સીધા જવાબ અમુક જ આપી શકે હો સાહેબ. એનો બીજો દાખલો આપી દઉં. જે કૃષ્ણમૂર્તિ સીધો જવાબ આપ્યો કે તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું. કોણે બાંધ્યા મને તમને લ્યો, આપણે જ બંધાણા છીએ. ભગવાન ગીતામાં કહે છે કૃષ્ણ કે હે અર્જુન, તું જ તારો મિત્ર છો, તું તારો શત્રુ છો સાહેબ. હું અને તમે જ કર્મથી બંધાય છે. એક રામકૃષ્ણ પરમહંસને કોઈ માણસે પ્રશ્ન કર્યો હતો કે સાકાર ભગવાન સાચા કે નિરાકાર ભગવાન સાચા? રામકૃષ્ણ પરમહંસે તરત જવાબ આપી દીધો, તમને શેમાં શ્રદ્ધા શેમાં છે? તમને સાકારમાં શ્રદ્ધા છે કે નિરાકારમાં? તો કે મને સાકાર ભગવાનમાં શ્રદ્ધા છે. તો દ્રઢ રાખજો, ભૂલી જાતા નહીં. પણ નિરાકારની ટીકા ન કરતા હોય એ છે. તો કે દાખલા તરીકે બરફ છે એ સાકાર છે, પાણી છે એ નિરાકાર છે. કેમ નોખા પાડશો તમે એને? સૂર્ય અને એને કિરણો એને કેમ નોખા તમે પાડો? દરિયો એના તરંગો કેમ નોખા પાડો?
તો મુગતીની જુગતી મારા બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સમરથ થાના ભજન માટે હિમાલય ન જાવું હયું હિમાલો સાજની ઉપર હાથ મૂકે અને જેમાંથી સંગીત જન્મે એને સંગીતકાર કહેવાય છે. એને વગાડ્યું કહેવાય, નકર કહે તો ગણાય. વગાડ્યા ન કહેવાય, કહ્યા કહેવાય એને. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાતે વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને પૂછ્યું, તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? કે હા વાયોલિન વગાડતો હતો. તમે સાંભળ્યું નહીં? તો હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરીને મરી ગયો. આનો અવાજ આવે ઘસડ ઘસડ ઘસડ, કેવું વહેરું ગયું છે. હે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. સમર્થ થાવું, સમજણ વિધાનનું જીવવું. મેં કીધું ને, જીવો ભલે વર્ષ 1000, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. જુનાગઢમાં એક ભાઈની ઘેરે મહેમાન આવ્યા. મહેમાન આવીને ઓહરીને બેઠા એટલે ગરદણીએ પોતાના દીકરાને કીધું કે મહેમાન માટે બજારમાં કંઈક લઈ આવતા, રિક્ષા લઈ આવ્યું. હજી તો બેઠા હતા, ચા પાણી નથી પીધા એને, અને આવ્યો ભૂર કરતી રિક્ષા ચોક ફરેમાં આવીને ઉભી રહી. બીજાને બેહીને વહી ગયા. પણ પછી છોકરાએ એને બાપુજીને પૂછ્યું, આ હું કામ આવ્યા હતા? મહેમાન તો હગાઈ કરવા તમે જોવા આવ્યા હતા. અરે બિચારે હળી કાઢી, પણ પછી કાંઈ હાથમાં આવે. આ સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજીને જેવો બે ઘડી તો સમજો બેડો પાર. હે સમજી સમજીને એમાં સમર્થ થવું, એમાં ઉતાર ન હાલે. સત્ય ઘટના તમારે સામે કહી દઉં. હું એકવાર સાહેબ મુંબઈથી આવતો હતો ને એક સુરદાસ આમ માગે ડબ્બામાં, આંખ્યું વિનાનું અંધારું, બધા કોઈ 5 10 એવું એ વખત ચલણ હતું ને તે આપે. એમાં એક પાટીયા માણસ સૂતો હતો. એ ઉઠી ગયો એનો અવાજ સાંભળી અને આમ જોયું તો સુરદાસ માગતો માગતો નીકળ્યો. તેને ખિસ્સામાં હાથને, બીજો ગરીબ માણસ હશે, 10 નીકળ્યો. 10 વચ્ચે બેઠેલા માણસને કીધું, ઓલો સુરદાસ આગળ નીકળી ગયા હતા, વચ્ચે બેઠા હતા ને એને કીધું, એ ભાઈ આ 10 સુરદાસના હાથમાં દઈ દો ને. એટલે હાથમાં 10 લઈ સુરદાસના હાથમાં દીધું. સુરદાસે દુઆ દીધી. સુરદાસે દુઆ દીધી, ભગવાન તમારું હારું કરશે, ભગવાન તમારું હારું કરશે. તો એક જણે કોમેન્ટ કરી કે કોનું 10 કોને દીધું? સુરદાસે કોને દુઆ દીધી? સુરદાસ સાંભળી ગયો, પાછો વળીને કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી હો, મારી દુઆ તો દશિયાવાળાને ગોતી લેશે. હે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી,
જગતીની દુઃખતી મારા ગુરુએ બતાવી સમજીને એમાં સમરથ થાવ માટે જાવું હયું હે મારો બના સાહેબો જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકિયું દઈને જ્ઞાનની ગંગા હો હા આ ભગીરથી ખરી હરદ્વાર ઋષિકેશ છે એમાંય તમે ત્રેવડ હોય તો જાઓ નાવ સ્નાન કરો પવિત્ર થાવ પણ જ્ઞાનની ગંગામાં હરિદાન મુનિ તો એમ કે જ્ઞાનની ગંગામાં ડૂબકિયું દઈને હા હા ઓલી ગંગાજી ઘણા નાવા જાય આઈમાં કહેતા સોનભાઈમાં ભાઈ લાખણજી ગીરના એ ગઢવી હતા ને એને આઈમાને કીધેલું કે માં કોક દી હરદ્વાર જાવ ને તો મને લઈ જાવ ને તો આ પૈનને મારે ગંગાજીમાં જબોળવું છે અમારા સૌરાષ્ટ્રના શબ્દો છે આ બધે જબોળવું બોળવું છે ડૂબકી ખાવી છે તો ભલે માતાજી હું લઈ જાય છે આઈમાં બહુ દાંત બહુ કઢોતા આઈમાં ગઢવી નો કહેતા ગઢવા કયો એ ગઢવા એમ બોલે એમ બોલતા હા એમાં ગીરના ગઢવા મળે ગામડાના એને તો ગઢવા જ કીએ અને કીધું કે ભાઈ કેવો બોલાવો ગઢવીને નેહળેથી આપણે જવું છે હરદ્વાર લઈ ગયા ત્યાં અને હરદ્વારની ટાઈટ ભાઈ મારી નાખે એવી એમાં આપણને બહુ લાગે હો ગઢવીને અને સાધુને ટાઈટ બહુ લાગે હા એનો એક દુહો છે હિમાલયથી હાલી આવે ટાઈટ આવે ક્યાંથી હિમાલયમાંથી હિમાલયથી હાલી આવે કરતી આવે ચાલા ગામના જાપેથી પૂછતી આવે ક્યાંય ચારણને બાવા કોક તો ઘર દેખાડો એના તો ને હું આપણે એને ટકી રહીએ ટાઈટ એનું કહો આપણે એનું વર્ણન કર્યા કરીએ ને હા આહા હોકળો ફાટે ને ઓહો ટાઈટ કોઈ છે ને એને ગમે બધું જાય એટલે પડી રહી ત્યાં અને ઓલા ખેડૂતો આમ ઘા કરીને ફાલિયાનો ઘા કરીને ટાઈટનો ઘા કરીને નીકળી જાય ત્યાં જાય આપણે એને ટકી રહીએ અને ગઢવીને ભાઈ હરદ્વાર ઋષિકેશની ટાઈટ લાગી અને પછી આમ હાથમાં લાકડી લઈ અને માતાજીની કે આઈમાં બનેલી હકીકતો આ હાથમાં લાકડી માતાજીને કે હેમાં નાવ ને તો એટલી વાર લાગે લાકડી બોરીને કે એટલી વાર લાગે પણ નથી નાવું જ્ઞાન કેરી ગંગાજી માં અમારે સૌરાષ્ટ્રમાંથી બે જણા ને હરામણું કરવા ગયા ગંગાજી પછી એ બે ભાઈઓ ને સામે બ્રાહ્મણ ને ગોતા ને બ્રાહ્મણ ને સામે બેહાડીને કીધું કે ભાઈ 7 પ્રકારના ધાન લાવો તો નાના ભાઈ મોટા ભાઈ ને કે એકે પ્રકારનું ધાન નહોતું તો બાપુજી ગુજરી ગયા અને હવે 7 પ્રકારના ક્યાંથી કાઢવા કે બાબુ ગોરમારા 7 પ્રકારના ધાન નથી અમારા બાપુજી તો 1 પ્રકારનું નહોતું ત્યાં દળી ગયા તો ટકો કરાવો એક જણો તો ટકો કે અમારા બાપાએ આખા ગામ ના કર્યા હવે એક અમે ન કરીએ ન હાલે અને ન્યાથી આવ્યા ને પછી અહીં પાછા ગોર બાપાના વખાણ કરે કે ગોર બાપાએ આપણું રાખ્યું બહુ મોટા ભાઈ તો મોટા ભાઈ નાના ને કે નાના ભાઈ આપણી ગોરનું બહુ રાખ્યું ભાઈ આ તો રખત રખા છે ભાઈ એને બહુ રાખ્યું એમાં આપણે બહુ રાખ્યું તો કે બેટા ભાઈ આપણે શું રાખ્યું તો કે 2 ત્રાંબાની લોટીઓ રાખી તરભાણા રાખ્યા 4-5 2 ધોતિયાના જોટા રાખ્યા વાંથી ઉપાડી આવ્યા હવે એને ન્યા ક્યાં જવાની જરૂર હતી એટલે હરિદાન મુનિ એમ કે છે જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકિયું દઈને પોતે પવિત્ર થાવ ના ભજન માટે મારે
માલે ન જાવું હયું હે માળો બના હરિના ભજન ને માટે માલે ન જાવું હરિના